नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। जैसे कि हम सब जानते हैं कि गुजरात सरकार की ओर से प्रजाजनों के विकास के लिए अनेक योजनाएं अमल में रखी गई हैं। ऐसे में गरीब जनता भरपेट भोजन कर सके, इसलिए सरकार की ओर से सस्ते अनाज की दुकान से प्रजाजनों को गेहूं और चावल मुफ्त में दिए जाते हैं। इस योजना का लाभ आखिर पंक्ति के व्यक्ति तक पहुंच सके, इसलिए डिजिटल माध्यम से माई राशन एप्लीकेशन की सुविधा रखी गई है। इस एप्लीकेशन के द्वारा योजना का लाभ ले रहे हर एक व्यक्ति ई-केवाईसी कराने के लिए तिलकवाड़ा के मामलतदार प्रतीक संघड़ा ने अपील की है कि सभी लाभार्थी घर बैठे ई-केवाईसी कर सकें, इसलिए डिजिटल माध्यम से माई राशन एप्लीकेशन तैयार की गई है। सुनिए। नमस्कार। गुजरात नियामक अन्न અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા ગુજરાતના જેટલા પણ તમામ રેશન કાર્ડ ધારકો જે લોકોનું રેશન કાર્ડ નોંધાયેલું છે તેમનું તમામ એનએફએસએ તથા નોન એનએફએસએ કાર્ડના ई-केवाईसी કરવા માટે પરિપત્રથી હાલમાં જાણ કરવામાં આવે છે, જેથી હાલમાં તાલુકાની પુરવઠા શાખામાં મામલતદાર કચેરી ખાતે ई-केवाईसीની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। દરેક જે વ્યક્તિ જે લોકોનું રેશન કાર્ડ છે તેના તમામ જે સભ્યો છે તે લોકોએ રૂબરૂ આવીને તેમાં અંગૂઠો મૂકીને તેના ઉપર ई-केवाईसी કરવાનું હોય છે। આ સિવાય જે પુરવઠા કચેરી દ્વારા ભવિષ્યમાં જે વીસી છે તેમના પણ લોગિન દ્વારા ई-केवाईसीની કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે, તેથી જ્યારે આ એક્ટિવેટ થાય લોગિન ત્યારથી દરેક ગામ લોકો તેમના ગામના જ વીસીની મુલાકાત લઈને ત્યાં પણ ई-केवाईसी કરાવી શકશે। આ સિવાય જો તાલુકા મામલતદાર કચેરીની પુરવઠા શાખા સિવાય કોઈકને ई-केवाईसी ઘરે બેઠા કરવું હોય તો માય રેશન નામની એક એપ છે, તે એપમાં જઈને તેઓ પોતાના ફેસ રેકગ્નિશનથી પણ પોતાનું ई-केवाईसी કરી શકશે। અને કોઈ પણ રેશન કાર્ડ જે છે તે એનએફએસએ હોય અથવા નોન એનએફએસએ હોય તેને એક્ટિવ રાખવા માટે દરેક સભ્યોનું ई-केवाईसी કરવું જરૂરી છે, જેથી સમય મર્યાદામાં સૌ પોતપોતાના નજીકની વીસી અથવા મામલતદાર કચેરી ખાતે મુલાકાત લઈને અથવા પોતાના માય રેશન એપમાંથી મોબાઈલ દ્વારા ફેસથી ई-केवाईसी કરીને પોતાનું રેશન કાર્ડ અપડેટ કરી દે તેની જાહેર જનતાને હું અનુરોધ કરું છું। नर्मदा से सी न्यूज़ संवाददाता वसीम की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहें सी न्यूज़ भारत। हर खबर आपके साथ, आपके हाथ।